મિત્રો, શું તમે ખરેખર જાણો છો? આપણા પ્રાચીન શાસ્ત્રો, ખાસ કરીને ગરુડ પુરાણ, એક એવી ભયાનક સત્યતાનો ખુલાસો કરે છે જે તમારા રૂંવાડા ઊભા કરી દેશે. 3 પ્રકારના ભોજન. જી હા, 3 એવા ભોજન જેને ખાવા માત્ર તમારા શરીરને જ નહીં, પરંતુ તમારા આત્માને પણ પાપના ઊંડા ગર્તમાં ધકેલી દે છે. આ ભોજન તમારા જીવનને તિલ કરીને નષ્ટ કરી દે છે, તમારી આયુષ્યને ચોરી લે છે અને તમારા શરીરને ભયાનક રોગોનો અડ્ડો બનાવી દે છે. જે વ્યક્તિ અજ્ઞાનતામાં આનું સેવન કરે છે તેનો અંત એટલો ભયાનક હોય છે કે સાંભળીને જ દિલ કાંપી ઉઠે છે. મૃત્યુનો ભયાનક પડછાયો તેને જલ્દી જ ઘેરી લે છે અને તે દર્દનાક મોતના ખોળામાં સમાઈ જાય છે. ગરુડ પુરાણની એક ડરામણી કથા આ સત્યને ઉજાગર કરે છે. આ કથા તમને હચમચાવી દે છે, તમારા મનમાં ભય અને સાવધાનીના બીજ વાવી દે છે. તે જણાવે છે કે કયા 3 ભોજન તમારા જીવનને નર્ક બનાવી શકે છે, કેવી રીતે આ તમારા શરીરને ધીરે ધીરે પોલા કરી દે છે અને કેવી રીતે આ તમને અકાળે જ મૃત્યુના મુખમાં ધકેલી દે છે. તો તૈયાર થઈ જાઓ, કારણ કે હવે આપણે તે ભયાનક સત્ય તરફ વધી રહ્યા છીએ જે તમારા જીવનને બદલી શકે છે, અથવા જો તમે તેને અવગણ્યું તો તમારો અંત ચોક્કસપણે ભયાનક હશે. ચાલો વિલંબ કર્યા વગર આ રહસ્ય ખોલીએ. તો ચાલો તમને સંભળાવીએ તે પ્રાચીન કથા જે ભગવાન વિષ્ણુએ ગરુડને સંભળાવી છે. પ્રાચીન કાળની વાત છે. શુભપુર નામના એક સમૃદ્ધ નગરમાં સોમેશ્વર નામના પરમ ધર્મપરાયણ બ્રાહ્મણ રહેતા હતા. સોમેશ્વર વેદો અને ધર્મશાસ્ત્રોના જ્ઞાતા હતા અને ભગવાન વિષ્ણુના અનન્ય ભક્ત હતા. પોતાની દિનચર્યાની શરૂઆત તેઓ પ્રાતઃકાળમાં ભગવાનનું સ્મરણ કરીને અને પવિત્ર મંત્રોનો જાપ કરીને કરતા હતા. તેમનું હૃદય કરુણા અને ભક્તિથી પરિપૂર્ણ હતું. એક દિવસ સોમેશ્વરે તીર્થયાત્રા પર જવાનો સંકલ્પ કર્યો. પોતાના નગરના દેવ મંદિરમાં પૂજા કર્યા પછી તેમણે મંગળ કળશથી આશીર્વાદ લીધા અને ભગવાન વિષ્ણુનું નામ જપતા જપતા ઘરથી વિદાય લીધી. તેમનું લક્ષ્ય હતું દૂર સ્થિત એક પ્રાચીન વિષ્ણુ મંદિરના દર્શન કરવા, જેના માર્ગમાં ઘનઘોર અને રહસ્યમય વન આવતું હતું. જેમ જેમ સોમેશ્વર તે સઘન વનની અંદર પ્રવેશ કરતા ગયા, વાતાવરણ બદલાવા લાગ્યું. બપોરનો સૂર્ય તેજ હતો, પણ વન એટલું ઘનઘોર હતું કે સૂર્યના કિરણો જમીન સુધી પહોંચવા માટે સંઘર્ષ કરતા હતા. ચારે બાજુ એક અજીબ શાંતિ છવાયેલી હતી, જેને વચ્ચે વચ્ચે તમરાઓનો અવાજ અને દૂર ક્યાંક કોઈ જંગલી જાનવરની ગર્જના ભંગ કરી દેતી હતી. ઊંચા ઊંચા વૃક્ષોએ આકાશને ઢાંકી દીધું હતું. તે વૃક્ષોની શાખાઓ આપસમાં એવી ગૂંથાયેલી હતી કે દિવસમાં પણ રાતનો ભાસ થતો હતો. કેટલાક ઝાડ પર લટકેલી લાંબી વેલો ધીરે ધીરે હલતી તો એવું લાગતું જાણે કોઈ ઝેરી સાપ ઝાડ પરથી લટકી રહ્યો હોય. જમીન પર સૂકા પાંદડાઓનું એક પડ બિછાયેલું હતું, જેના પર ચાલવાથી થતો ચરચરાટનો અવાજ આખા વનમાં ગુંજી જતો હતો. હવા પણ સ્થિર હોય તેમ જણાતું હતું, જાણે તે વનમાં પ્રવેશતા જ સમયની ગતિ ધીમી પડી ગઈ હોય. તે સન્નાટા ભર્યા વાતાવરણમાં પણ સોમેશ્વરનું મન ભગવાન વિષ્ણુના નામના જાપમાં તલ્લીન હતું. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાનના મંત્રને મનમાં ને મનમાં દોહરાવતા તેઓ નિર્ભય થઈને આગળ વધતા રહ્યા. તેમના કંઠમાંથી શ્રદ્ધાભર્યા સ્વરમાં મંત્ર ફૂટ્યો તો આસપાસની નકારાત્મક ઉર્જા જાણે દૂર ફેંકાવા લાગી. તેમનું હૃદય દ્રઢ હતું અને ચિત્ત શાંત. તેમને ઈશ્વર પર અતૂટ વિશ્વાસ હતો કે કોઈ પણ સંકટમાં ભગવાન તેમની રક્ષા કરશે. થોડે દૂર આગળ વધતા અચાનક સોમેશ્વર થોભી ગયા. સામે ઘનઘોર વૃક્ષોની મધ્યમાં એક પ્રાચીન પીપળાનું વૃક્ષ ઊભું હતું, જે અન્ય ઝાડ કરતાં ક્યાંય વધુ વિશાળ જણાતું હતું. તેના પહોળા મૂળ જમીનને પકડીને દૂર સુધી ફેલાયેલા હતા અને થડ એટલું જાડું હતું કે 10 માણસો મળીને પણ તેને ઘેરી ન શકે. સોમેશ્વરે તે વૃક્ષને ધ્યાનથી જોયું તો સહસા તેમનું ધ્યાન શાખાઓ પર બેઠેલી 3 આકૃતિઓ પર ગયું. પહેલી નજરે તે આકૃતિઓ કોઈ મોટા પક્ષી જેવી જણાઈ, પણ બીજી જ પડે જે તેમણે જોયું તેનાથી તેમના શ્વાસ થંભી ગયા. તે કોઈ પક્ષી નહોતા, પણ 3 ભયાનક પિશાચો હતા, જે તે પીપળાની શાખાઓ પર ચૂપચાપ બેસીને રાહદારીઓની રાહ જોતા હતા. તેમના વિકરાળ ચહેરા અને ભયંકર દેહને જોઈને જંગલનો સન્નાટો વધુ ઘેરો બની ગયો. પહેલો પિશાચ, જેનું નામ કાલરૂપ હતું, દેખાવમાં જાણે ચાલતી ફરતી મોતનો અવતાર હતો. તેનું શરીર માત્ર હાડકાનું હાડપિંજર રહી ગયું હતું, જેના પર ઠેકઠેકાણે સડેલા માંસના ચીંથરા લટકી રહ્યા હતા. તેની ઊંડી ઉતરેલી આંખોમાં પિશાચ યોનિની કાળી અગ્નિ ધકતી હતી. લાંબા અણીદાર દાંત મોઢાની બહાર નીકળેલા હતા, જેના પર તાજા લોહીના ટીપા ટપકતા હતા, જાણે તેણે હમણાં જ કોઈ જીવને ફાડીને ખાધો હોય.
તે પોતાની શાખા પર પીઠ નમાવીને બેઠો હતો અને ભૂખ્યા વરુની જેમ ચારે બાજુ સૂંઘતો હતો, જાણે શિકાર શોધતો હોય. બીજો પિશાચ વિકરાળ નામથી ઓળખાતો હતો અને તેનું રૂપ ખરેખર વિકરાળ હતું. તેનું આખું શરીર અંગારાની જેમ ધગધગતા લાલ રંગનું હતું, જાણે તેનું લોહી ઉકળી રહ્યું હોય. ચામડી ઠેકઠેકાણેથી ફાટેલી હતી અને તે તિરાડોમાંથી લાલ અંગારા દેખાતા હતા. તેની આંખો ક્રોધથી બળતી જ્વાળા સમાન હતી, જેમાં અથાહ પીડા દેખાતી હતી. લાંબા વળેલા નખ તેની આંગળીઓમાંથી બહાર નીકળેલા હતા, જાણે પંજા કોઈ શિકારની ગરદન સુધી પહોંચવા વ્યાકુળ હોય. તે વારંવાર પોતાનું માથું ઝટકારતો હતો અને તેના વાળ જે ધુમાડાની લપટો જેવા લાગતા હતા તે આમતેમ વિખરાતા હતા. તેના શ્વાસ છોડવા પર એવું લાગતું જાણે અગ્નિના તણખા હવામાં વિખરાઈ રહ્યા હોય. ત્રીજો પિશાચ સૌથી વિશાળ અને ભયાનક હતો. તેને દુષ્ટક કહેતા હતા અને તે વાસ્તવમાં દુષ્ટતાની સાક્ષાત મૂર્તિ હતો. તેનું આખું શરીર કાળા ધુમાડાના ઘેરા વાદળોથી ઘેરાયેલું રહેતું હતું. તે ધુમાડો તેની આસપાસ એવી રીતે વીંટળાયેલો હતો, જાણે કોઈ કાળી આંધી તેને પોતાનામાં સમેટી રહી હોય. ધુમાડાની વચ્ચે વચ્ચે તેની ઝલક દેખાતી. મોટી મોટી લાલાશ પડતી કાળી ભુજાઓ, જેની માંસપેશીઓ ફૂલેલી હતી, અને છાતી પર જાળી જેવી તિરાડો, જેમાંથી લીલી ઝેરીલી રોશની ગળાઈને બહાર આવતી હતી. તેનો ચહેરો ધુમાડામાં અડધો છુપાયેલો હતો. બસ બે લીલી જ્વાળાઓ જેવી આંખો ચમકતી હતી. આ આંખોમાંથી એટલી નફરત અને ઝેર નીકળતું હતું કે જોનારના હૃદયમાં સીધો ભય સમાઈ જાય. દુષ્ટકના જડબામાં અણીદાર દાંતની બે પંક્તિઓ હતી અને તેની જીભ વારંવાર સાપની જીભની જેમ મોઢાની બહાર આવતી હતી. પોતાના બંને સાથીઓ કરતાં મોટો હોવાને કારણે તે પીપળાની સૌથી ઊંચી અને જાડી શાખા પર બિરાજમાન હતો, જાણે તે પિશાચોનો મુખિયા હોય. સોમેશ્વરે તે ત્રણેય પિશાચોને જોયા તો તેમને યાદ આવ્યું કે આ જંગલ પિશાચોના ડેરા તરીકે કુખ્યાત છે. લોકકથાઓમાં તેમણે સાંભળ્યું હતું કે આ વનમાં ભટકતા પ્રેતાત્માઓ અને પિશાચો અંધારું થતાં જ પોતાનું સામ્રાજ્ય બનાવી લે છે. આજે સાક્ષાત તેમને જોઈને પણ સોમેશ્વરનું મન વિચલિત ન થયું, કારણ કે તેઓ દરેક પરિસ્થિતિમાં નારાયણનું સ્મરણ કરનારા સાધક હતા. પેલી બાજુ ઝાડ પર બેઠેલા પિશાચોએ પણ બ્રાહ્મણ સોમેશ્વરની આહટ મેળવી લીધી હતી. જેવું તેમણે એક માનવને એકલો જંગલની વચ્ચેથી પસાર થતા જોયો, તેમની આંખોમાં એકસાથે ચમક દોડી ગઈ. તેઓ એટલા ભૂખ્યા અને ક્રૂર હતા કે માણસને જોતા જ તેમના મોઢામાંથી લાળ ટપકવા લાગી. ત્રણેય પોતાની શાખાઓ પર નીચે નમીને સોમેશ્વરને તાકી રહ્યા હતા. અચાનક પીપળાની ડાળીઓ પર બેઠેલા તે પિશાચોમાં હલચલ થઈ અને તેઓ ઝાડ પરથી નીચે ઉતરી આવ્યા અને આપસમાં ગણગણાટ કરતા ભયાનક હસવા લાગ્યા. તેમની હસી એટલી ભયાનક હતી જાણે ઘણા શિયાળો એકસાથે જંગલમાં અવાજ કરતા હોય. કાલરૂપ પિશાચે પોતાની હાડકાવાળી આંગળીથી સોમેશ્વર તરફ ઇશારો કરતા ધીમા અવાજે કહ્યું કે જુઓ તો કેટલા દિવસો પછી તાજું માનવમાંસ આપણા ભાગ્યમાં આવ્યું છે. આ બ્રાહ્મણ ઘણો સ્વાદિષ્ટ લાગે છે. આની નસે નસનું લોહી ચૂસી જઈશ અને હાડકા ચટકા ભરીને ચાવી જઈશ. હું આને પહેલાં ખાઈશ, બાકી તમે બંને પછી જે બચી જાય તે લઈ લેજો. તેના બોલતા જ વિકરાળ પિશાચે ગળામાંથી ઘરઘરાટી ભરી અને એક ડરામણી હસી હસતા જવાબ આપ્યો. તેનો અવાજ એવો હતો જાણે અગ્નિની જ્વાળા ભભકીને બોલી રહી હોય. તું ભૂલ કરી રહ્યો છે કાલરૂપ. આટલા દિવસોથી હું પણ ભૂખ્યો છું. આની માસૂમ ચીસો સાંભળીને અને ગરમ માંસ ચાવીને મારી અતૃપ્ત જીભને શાંતિ મળશે. હું આને પહેલાં પકડીશ અને આના આંતરડા સુધી ચાવી જઈશ. તું દૂર રહે કાલરૂપ. આ શિકારને પહેલાં હું ફાડીશ. બંને પિશાચો હજુ આપસમાં ઝઘડી જ રહ્યા હતા કે ઉપરની ડાળી પર બેઠેલા દુષ્ટકે અચાનક ગગનભેદી ગર્જના કરી. તેના ભારે અવાજમાં એવું લાગ્યું જાણે વાદળોની વચ્ચેથી જોરદાર વીજળી કડકી હોય. દુષ્ટક ગરજ્યો, ચૂપ રહો મૂર્ખાઓ. આ શિકાર મારો છે. તમે બંને ભૂલી ગયા કે મારી આગળ તમારી ચાલ ચાલતી નથી. હું તમને બંનેને પણ ત્યાં જ મોકલી દઈશ જ્યાંથી આવ્યા છો. જે પણ આ બ્રાહ્મણને હાથ લગાવશે તે પહેલાં મારા હાથે મરશે. કાલરૂપ અને વિકરાળ થોડી ક્ષણો માટે સહમી ગયા. દુષ્ટક કદ અને શક્તિમાં તેમના કરતાં ક્યાંય વધુ હતો અને અત્યંત ક્રૂર પણ. બંને પોતાની જીભથી સૂકા હોઠ ચાટતા નીચે ઉતરવાની રાહ જોતા રહ્યા, પણ દુષ્ટકની આજ્ઞા ટાળવાની હિંમત હાલમાં કોઈમાં નહોતી. ત્રણેય પિશાચોની લાલસા વધતી જતી હતી અને તેમની નજર સોમેશ્વર પર ટકેલી હતી, જે નીચે જમીન પર ઊભા રહીને આ બધું જોઈ રહ્યા હતા. સોમેશ્વરે આ સમગ્ર ઘટનાક્રમ જોયો, પણ આશ્ચર્યની વાત એ હતી કે હજુ પણ તેમના ચહેરા પર ભયની એક રેખા પણ નહોતી. કોઈ પણ સામાન્ય માનવ આટલું બધું જોઈને ધ્રુજી ઉઠ્યો હોત, પરંતુ સોમેશ્વર પોતાના આરાધ્યને મનમાં વસાવીને અડગ ઊભા હતા.
તેમણે મનમાં ને મનમાં પ્રાર્થના કરી કે હે નારાયણ, આ પિશાચોથી મારી રક્ષા કરજો, અને પોતાના કમંડળને જોરથી પકડી લીધું. ત્યારે દુષ્ટક પિશાચ ભૂખથી વ્યાકુળ થઈને ઝાડ પરથી છલાંગ લગાવવા તૈયાર થયો. તેના ઇશારા સાથે જ બાકીના 2 પિશાચો પણ વૃક્ષની શાખાઓ પરથી ગર્જના કરતા નીચે કૂદી પડ્યા. પળવારમાં 3 પિશાચો ચારે બાજુથી સોમેશ્વર પર તોફાનની જેમ તૂટી પડ્યા. તીક્ષ્ણ નખ અને અણીદાર દાંત લઈને તેને દબોચવા તૈયાર. એક પળ માટે એવું લાગ્યું કે મૃત્યુ નિશ્ચિત છે, પણ બીજી જ ક્ષણે તે ઘોર અંધારા વનમાં દિવ્યતાનો પ્રકાશ ફેલાઈ ગયો. સોમેશ્વર ભયમુક્ત હતા. તેમણે તેજસ્વી સ્વરમાં ઉચ્ચારણ કર્યું, -ઓમ નમો ભગવતે વાસુદેવાય. તેમનો સ્વર સંપૂર્ણ વનમાં ગુંજી ઉઠ્યો. ભગવાનના નામની સાથે જ જાણે વીજળી પડી. મંત્રનો પડઘો વૃક્ષો સાથે અથડાઈને આખા જંગલમાં ગુંજી ઉઠ્યો. જે ક્ષણે આ દિવ્ય ધ્વનિ પિશાચોના કાને પડ્યો, 3 પિશાચોના શરીર જાણે ધગધગવા લાગ્યા. કાલરૂપ વિકરાળ અને દુષ્ટકે તડપીને ભયાનક ચીસો પાડવી શરૂ કરી. તેમના માટે આ મંત્રોચ્ચાર કોઈ બળતી અગ્નિથી ઓછો નહોતો, જાણે કોઈ પવિત્ર જ્વાળા તેમના આત્માને બાળી રહી હોય. તેઓ વ્યાકુળ થઈને જમીન પર પડી ગયા. કાલરૂપ પોતાના હાડપિંજર જેવા શરીરને જકડીને ધરતી પર આળોટવા લાગ્યો. વિકરાળ પિશાચ પોતાના લાંબા નખથી ચહેરો નોચવા લાગ્યો, જાણે અસહ્ય પીડામાંથી છુટકારો મેળવવા માંગતો હોય. દુષ્ટક સૌથી વધુ શક્તિશાળી હતો. તેણે ક્રોધમાં આવીને સોમેશ્વર પર ફરી ઝપટ મારવા ઈચ્છી, પણ તેના પગ જાણે જમીન સાથે ચોંટી ગયા. તે એક ડગલું પણ આગળ વધી ન શક્યો. ઉલટું તેના શરીરમાંથી કાળા ધુમાડો સાપની ગૂંચળાઈની જેમ બહાર નીકળવા લાગ્યો, અને તે ગર્જના કરતો પાછળ હટી ગયો. જોત જોતામાં 3 પિશાચોના શરીરમાંથી ઘેરા કાળા ધુમાડાના વંટોળ ઉઠવા લાગ્યા. તે ધુમાડો તેમના પાપ અને તામસિક શક્તિઓનું પ્રતીક હતો, જે ભગવાનના નામના પ્રકાશમાં બળીને નીકળી રહ્યો હતો. પિશાચોના ચહેરા પર હવે વિકૃતિને બદલે ઊંડી પીડા અને આશ્ચર્યના ભાવ હતા. તેમની ક્રૂર હિંસાભરી ચીસો આહમાં બદલાઈ ગઈ. થોડી જ વારમાં 3ની વિકરાળતા ક્યાંક વિલીન થઈ ગઈ અને તેની જગ્યા પશ્ચાતાપે લઈ લીધી. મંત્રની શક્તિથી તે પિશાચોની રાક્ષસી વૃત્તિ શાંત થઈ ગઈ. જે રાક્ષસો થોડી ક્ષણો પહેલા સોમેશ્વરને મારી નાખવા તૈયાર હતા, તેઓ હવે ડરતા ડરતા દૂર હટીને સહમીને ઊભા હતા. 3ના શરીર દુર્બળ થઈને કાપી રહ્યા હતા, અને આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી, જાણે સદીઓનો સંતાપ ઉમટી પડ્યો હોય. એક દિવ્ય પ્રકાશ તે પિશાચોની ચારે બાજુ ફેલાઈ ગયો હતો. થોડી ક્ષણ પછી જ્યારે પિશાચોનો ક્રોધ અને વ્યાકુળતા સમાપ્ત થઈ ગઈ, તો તેઓ શાંત સ્વરમાં વિલાપ કરવા લાગ્યા. કાલરૂપે પોતાના હાડપિંજર જેવા હાથ જોડીને કાંપતા અવાજે પૂછ્યું કે હે બ્રાહ્મણ દેવતા, આપ કોણ છો? આપના પવિત્ર સાનિધ્યમાં આવતા જ અમારો સ્વભાવ બદલાઈ ગયો છે. અમે જે જન્મોથી હિંસાના તરસ્યા પિશાચો હતા, આપના મંત્રોચ્ચારથી અમારા હૃદયમાં અજીબ શાંતિ ભરાઈ ગઈ છે. એવું લાગે છે જાણે કોઈ ભારે બોજ ઉતરી ગયો હોય. વિકરાળે પણ પોતાનું માથું શ્રદ્ધાથી નમાવી દીધું અને ધીરેથી બોલ્યો કે હા મહાત્મા, આપના આગમનથી અમારી આત્માને ઠંડક મળી ગઈ છે. અમને જણાવો, આપ કોણ છો, જે ભયાનક પિશાચોના હૃદયમાં પણ શાંતિ ભરી શકો છો? આ નિર્જન ભયાનક વનમાં આપ શા માટે પધાર્યા છો? દુષ્ટક, જે અત્યાર સુધી સૌથી પાછળ ચૂપચાપ ઊભો હતો, તેણે પણ વિનમ્ર ભાવે માથું નમાવીને કહ્યું કે હે મહાન આત્મા, ક્ષમા કરો કે અમે અજ્ઞાનવશ આપને હાનિ પહોંચાડવા માટે તૈયાર થઈ ગયા હતા. પરંતુ આપના એક મંત્રે અમારી બુદ્ધિ જાણે જાગૃત કરી દીધી છે. કૃપા કરી અમને આપના વિશે જણાવો. શું આપ કોઈ સિદ્ધ પુરુષ છો? બ્રાહ્મણ સોમેશ્વરે કરુણાથી તે પિશાચોને નિહાળ્યા. તેમણે અનુભવ્યું કે આ પીડિત આત્માઓની અંદર હવે પશ્ચાતાપ જાગી ઉઠ્યો છે. થોડી જ ક્ષણો પહેલાના ખૂંખાર ભક્ષણ લોભી દાનવો હવે સામાન્ય પ્રાણીઓની જેમ કરગરી રહ્યા હતા. સોમેશ્વરે આગળ વધીને કોમળ સ્વરમાં કહ્યું કે હું એક સામાન્ય મનુષ્ય છું ભાઈ. મારું નામ સોમેશ્વર છે અને હું શુભપુર નામના નગરનો નિવાસી બ્રાહ્મણ છું. હું ભગવાન વિષ્ણુની ભક્તિ કરું છું અને તેણે જ મને સાહસ આપ્યું કે આ ભયાનક વનમાં પણ નિર્ભય થઈને ચાલ્યો આવું. હું તીર્થયાત્રા પર નીકળેલો એક યાત્રી છું, કોઈ સિદ્ધ પુરુષ નથી. આ પરિવર્તન જે તમે અનુભવી રહ્યા છો તે પ્રભુની કૃપાથી આવ્યું છે, મારો કોઈ ચમત્કાર નથી. 3 પિશાચો ધ્યાનથી સોમેશ્વરની વાતો સાંભળી રહ્યા હતા. તેમના ચહેરા પર હવે આશ્ચર્ય અને શરમ મિશ્રિત ભાવો હતા. સોમેશ્વરે પોતાની વાત ચાલુ રાખી, પરંતુ તમે લોકો કોણ છો? તમારી આવી દુર્ગતિ કેવી રીતે થઈ? તમે લોકો પિશાચ યોનિમાં કેવી રીતે આવ્યા? જો તમને ઉચિત લાગે તો તમારી કથા મને જણાવો. શક્ય છે ભગવાનની ઈચ્છાથી હું તમારી કંઈક મદદ કરી શકું. આ સાંભળી 3 પિશાચો એકબીજાની સામે જોવા લાગ્યા.
થોડી ક્ષણો સુધી તેઓ ચૂપ રહ્યા, જાણે વિચારી રહ્યા હોય કે ક્યાંથી આરંભ કરવો. અંતે સૌથી દુબળા પાતળા કાલરૂપ પિશાચે આગળ વધીને બોલવાનું શરૂ કર્યું. તેનો અવાજ ધીમો અને કાંપતો હતો અને આંસુથી ભીંજાયેલો હતો. કાલરૂપે ગદગદ સ્વરે કહ્યું કે હે બ્રાહ્મણદેવ, મારું નામ નાગેન્દ્ર હતું. ગયા જન્મમાં હું વૈરાગપુર નામના નગરમાં રહેતો હતો. દેખાવમાં તો હું એક ધનાઢ્ય શેઠ હતો. મારી પાસે ધન દોલતની કોઈ અછત નહોતી, પરંતુ મારા હૃદયમાં ધનની સાથે સાથે ઘોર અહંકાર અને લોભ પણ ઘર કરી ગયા હતા. તે જ અહંકારમાં મેં અન્નનું અપમાન કરવાનું શરૂ કરી દીધું. સોમેશ્વર ચકિત થઈને સાંભળી રહ્યા હતા. કાલરૂપે પોતાની કથા ચાલુ રાખી. મારા ઘરમાં જાત જાતના સ્વાદિષ્ટ પકવાન બનતા, પણ હું ભોજનની કદર કરતો નહોતો. હું પોતે તો વ્યંજનો ઉડાવતો જ હતો. વધેલું ભોજન બીજાને ખવડાવવામાં પણ મને સંકોચ થતો હતો. મારા નોકર ચાકર કે કોઈ ભિખારી જો ભોજન માંગવા આવે તો હું અવારનવાર એમને જૂઠું ભોજન આપતો, જાણે મોટો ઉપકાર કરી રહ્યો હોઉં. હું પોતે બીજાની થાળીનું જૂઠું ખાવા પણ તૈયાર રહેતો હતો. બસ મારે મારું ધન બચાવવું હતું અને ભોજનનો એક દાણો પણ વ્યર્થ ન જાય તેવી ધૂન હતી. ભોજનને ઈશ્વરનો પ્રસાદ સમજવાને બદલે હું તેને માત્ર પેટ ભરવાની વસ્તુ માની બેઠો હતો. મેં ક્યારેય માતા અન્નપૂર્ણાનું સ્મરણ કર્યું નહીં કે ભોજન ગ્રહણ કરતી વખતે શુદ્ધિનો કોઈ મંત્ર જપ્યો નહીં. ઉલટું ભોજન કરતી વખતે મંત્રોચ્ચારની હું મજાક ઉડાવતો હતો. મેં અગણિત વાર અન્નનો અનાદર કર્યો. ક્યારેક જાણીબૂજીને ભોજન જમીન પર ફેંકી દીધું, ક્યારેક થાળીમાં વધેલું ખાવાનું સડવા દીધું. મારી નજરમાં ન ભગવાન હતા ન ધર્મ. મને તો બસ સ્વાદ અને ધનની પડી રહેતી હતી. પોતાની વાર્તા કહેતા કહેતા કાલરૂપ પિશાચની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા, જેને તે પોતાના હાડપિંજર જેવા હાથોથી લૂછી પણ શકતો નહોતો. તેણે ભારે હૃદય આગળ કહ્યું, મારા આ ઘોર પાપોને કારણે મારો અંત પણ ખરાબ થયો. એકવાર એક સંત મારા દ્વારે ભિક્ષા માંગવા આવ્યા. રસોઈયાએ જણાવ્યું કે થોડું ભોજન બચ્યું છે. મેં અહંકારવશ તે વધેલું જૂઠું ભોજન સંતને પીરસી દીધું અને ઉપેક્ષાથી કહ્યું કે આજ પ્રસાદ સમજીને સ્વીકાર કરો. ત્યારે તે સંતે દુઃખી થઈને ગુસ્સામાં મને શ્રાપ આપતા કહ્યું કે તારા જેવા અહંકારી અને અન્નનો અનાદર કરનારા વ્યક્તિને માનવ કહેવા યોગ્ય નથી. જે અન્નને તુચ્છ સમજે છે તેનું અન્ન તેનાથી સદા માટે છીનવી લેવામાં આવશે. હું તેમની વાત હસીને ટાળી ગયો અને તેમને અપમાનિત કરીને ભગાડી દીધા. થોડા જ સમય પછી મારા જ ઘરમાં ભયાનક આગ લાગી. તે અગ્નિકાંડમાં મારું બધું ધન દોલત અન્નના ભંડાર બધું બળીને ભસ્મ થઈ ગયું. અહીં સુધી કે મારા પોતાના પ્રાણોનો પણ ભયાનક અંત આવ્યો. તે જ આગમાં બળીને હું તડપી તડપીને મરી ગયો. મર્યા પછી યમદૂત મને ઘસડીને યમલોક લઈ ગયા. ત્યાં ચિત્રગુપ્તે મારા પાપ ગણાવ્યા અને યમરાજે ક્રોધિત થઈને કહ્યું કે અન્નનું અપમાન કરનારા પાપીને મનુષ્ય જન્મનો અધિકાર નથી. દંડ સ્વરૂપે તેમણે મને શ્રાપ આપ્યો કે હું પિશાચની યોનિમાં જન્મ લઉં, સદાય અડધી ભૂખ અને તરસથી તડપતો રહું અને ઘોર અંધકારમાં ભટકતો રહું. ત્યારથી હું પિશાચ બનીને આ જંગલમાં ભટકી રહ્યો છું. મારા દાંતમાંથી જે રક્ત ટપકતું રહે છે, આ અંતહીન ભૂખ, આ બધું તે શ્રાપનું જ ફળ છે. આટલું કહીને કાલરૂપ પિશાચ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો અને આગળ કહેવા લાગ્યો, ન જાણે કેટલા વર્ષો વીતી ગયા. સંભવતઃ સેંકડો વર્ષોથી હું આ રૂપમાં કષ્ટ ભોગવી રહ્યો છું. કાલરૂપની દુઃખભરી ગાથા સાંભળીને વિકરાળ અને દુષ્ટકના ચહેરા પર પણ ગ્લાનિ અને દુઃખના ચિહ્નો ઉભરી આવ્યા. સોમેશ્વરે કરુણાથી ભરેલા મને કાલરૂપને સાંત્વના આપી કે હે પિશાચ, તે તારા પાપ સ્વીકાર્યા, તે સાહસનું કામ છે. ભગવાન ચોક્કસ તારા પર દયા કરશે. ત્યારબાદ બીજો પિશાચ વિકરાળ થોડો આગળ વધ્યો. તેણે પણ હાથ જોડીને કહેવાનું શરૂ કર્યું કે હે બ્રાહ્મણદેવ, મારું નામ વિરેન્દ્ર હતું. ગયા જન્મમાં હું રત્નપુર રાજ્યનો રાજકુમાર હતો. વિલાસિતામાં ઉછર્યો હોવાને કારણે મારામાં ઘોર અહંકાર આવી ગયો હતો અને ક્રોધ પણ મારા પર હાવી રહેતો હતો. મારી વાર્તા આ ભાઈથી અલગ હોવા છતાં કેટલીક રીતે મળતી આવે છે. અમારા મહેલમાં રોજ રાજસી વ્યંજનો બનતા, ભાત ભાતના પકવાનોથી મારી થાળી સજાતી હતી, પણ મને તે ભોજનનો આદર કરવાની બુદ્ધિ રહી નહીં. રાજા મહારાજાઓના ભોજન સાથે જોડાયેલા કેટલાક નિયમો હોય છે, પણ હું તે બધાનો તિરસ્કાર કરતો હતો. ભોજન શરૂ કરતા પહેલા પ્રાર્થના કરવી તો દૂર, હું એ વાત પર હસી ઉડાવતો હતો કે ખાતા પહેલા ભગવાનને યાદ કેમ કરીએ. ઘણી વાર તો હાથ ધોયા વગર ગંદા કપડામાં જ ભોજન પર તૂટી પડતો. ખાતી વખતે અદબ કાયદા મને બિલકુલ યાદ ન રહેતા. જૂઠું મોઢું અને ગંદી આંગળીઓથી વારંવાર થાળીમાં હાથ નાખવો, એ જ મારી આદત બની ગઈ હતી. હું ભોજનની પવિત્રતાને મિથ્યા સમજતો હતો
અને તેને અપવિત્ર કરવામાં મને જરાય સંકોચ થતો નહોતો. મારા અહંકારની એવી હાલત હતી કે ગુસ્સામાં આવીને હું ગમે ત્યારે થાળી ઉઠાવીને ફેંકી દેતો, પછી ભલે ભોજન કેટલું પણ સ્વાદિષ્ટ હોય. મારા સેવકો અને રસોઈયા ડરતા હતા, પણ કંઈ કહી શકતા નહોતા. રાજમહેલમાં દેવી અન્નપૂર્ણાને જે નૈવેદ્ય ધરવામાં આવતું તેને પણ હું શ્રદ્ધા વગર ગ્રહણ કરતો અથવા ઘણીવાર ફેંકી દેતો. અનેક પ્રસંગોએ મને જૂઠું ખાવામાં પણ વાંધો નહોતો, બસ મને જે સૂઝતું તે કરતો હતો. મેં ક્યારેય અન્નપૂર્ણા માતાનું સન્માન કર્યું નહીં કે એ ન વિચાર્યું કે અન્નથી જ જીવન છે. બસ રાજકુમાર હોવાના ઘમંડમાં જે જીવમાં આવ્યું તે કરતો ગયો. આ કહેતા કહેતા વિકરાળ રડવા લાગ્યો અને દુઃખી મને આગળની વાર્તા સંભળાવા લાગ્યો. પછી એક દિવસ મારા રાજ્યમાં એક મહાન યજ્ઞનું આયોજન થયું. દૂર દૂરથી ઋષિ મહાત્માઓ આવ્યા હતા. યજ્ઞ પછી જ્યારે પ્રસાદ વહેંચવામાં આવ્યો ત્યારે મેં ઘોર અપમાન કર્યું. હું પ્રસાદને તુચ્છ સમજીને ત્યાંથી ઉઠીને ચાલતો થયો અને તેને હાથ પણ ન લગાવ્યો. એક વૃદ્ધ ગુરુએ મને રોક્યો અને સમજાવ્યો કે પ્રસાદ ઈશ્વરનો આશીર્વાદ હોય છે, તેનું અપમાન અનિષ્ટકારી થશે. પરંતુ હું યુવાવસ્થાના ઘમંડમાં તેમની સાથે ઉલઝી પડ્યો. ક્રોધમાં આવીને મેં તે પ્રસાદનું પાત્ર જ ઉઠાવીને ફેંકી દીધું, જેનાથી બધો પ્રસાદ જમીન પર વિખરાઈ ગયો. આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. મારા માતા પિતા રાજા રાણીએ શરમથી માથું નમાવી દીધું અને ઋષિઓની માફી માંગી. કિંતુ એક મહાન ઋષિએ આંખો ખોલીને દંડ સ્વરૂપે મને શ્રાપ આપ્યો કે જેણે ભગવાનના પ્રસાદનો તિરસ્કાર કર્યો છે તે પિશાચ બનીને ભૂખથી વ્યાકુળ જંગલોમાં ભટકશે. તેમના શ્રાપે મને તે જ ક્ષણે પિશાચ યોનિના અંધકારમાં ધકેલી દીધો. મારી ચારે બાજુ ધુમાડો જ ધુમાડો છવાઈ ગયો અને બીજી જ પળે હું માણસમાંથી રાક્ષસ બની ગયો. મારું સુંદર રાજકુમાર જેવું શરીર ભસ્મ થઈને આ અંગારા જેવું વિકરાળ રૂપ ધારણ કરી ચૂક્યું હતું. લોકો મને જોઈને ચીસો પાડવા લાગ્યા અને સ્વયં મારા માતા પિતા પણ ભયથી કાંપતા મારાથી દૂર થઈ ગયા. તે જ ક્ષણે મને રાજમહેલમાંથી કાઢી મૂકવામાં આવ્યો અને ત્યારથી હું આ જંગલમાં ભટકી રહ્યો છું. વિકરાળ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. જ્યારથી હું પિશાચ બન્યો છું, એક પળ માટે પણ શાંતિ મળી નથી. હંમેશા એક બળતરા જેવી શરીર અને આત્મામાં બની રહે છે. અંતહીન ભૂખ અને તરસની બળતરા. મેં મારા કર્મોથી સ્વયં મને જ અભિશપ્ત કરી લીધો, પણ ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું. અત્યાર સુધી સોમેશ્વરની આંખો પણ તે પિશાચોની વેદના સાંભળીને ભીની થઈ ગઈ હતી. તેમણે હાથ જોડીને ભગવાન પાસે તે દુઃખીઓ માટે ક્ષમાની પ્રાર્થના કરી. પછી તેમણે ધીરજપૂર્વક ત્રીજા પિશાચ તરફ જોયું. દુષ્ટક અત્યાર સુધી સૌથી પાછળ ગહન વિચારમાં ચૂપચાપ ઊભો હતો. પોતાના સાથીઓનું વૃત્તાંત સાંભળતી વખતે તેની આંખોમાંથી પણ કેટલાક આંસુ સરી પડ્યા હતા, જે તેની ધગધગતી લીલી આંખોમાંથી નીકળીને કાળા ધુમાડામાં વિલીન થઈ ગયા. જ્યારે સોમેશ્વરની દ્રષ્ટિ તેના પર પડી તો તે ભારે ડગલે આગળ આવ્યો. આટલા મોટા અને ડરામણા પિશાચને આ રીતે ગમગીન જોઈ સોમેશ્વરને અચરજ થયું, પણ તેઓ શાંત રહીને તેની વાત સાંભળવા લાગ્યા. દુષ્ટકે ભારે ગુંજતા અવાજમાં બોલવાનું શરૂ કર્યું કે હે બ્રાહ્મણ, મારો જન્મ એક ધાર્મિક બ્રાહ્મણ કુળમાં થયો હતો. ગયા જન્મમાં મારું નામ વસુદેવ હતું. આ સાંભળતા જ સોમેશ્વર ચોંકી ગયા અને આશ્ચર્યથી બોલ્યા કે વસુદેવ કેટલું પવિત્ર નામ! આ તો સ્વયં પ્રભુ શ્રીકૃષ્ણના પિતાનું નામ પણ છે. તારા પૂર્વ જન્મમાં તારા માતા પિતાએ આવું ઉચ્ચ નામ રાખ્યું હતું. ચોક્કસ તારી અંદર ધર્મના બીજ રહ્યા હશે. આ સાંભળી વસુદેવના ચહેરા પર કડવાશ ભરી હસી આવી ગઈ. તે બોલ્યો કે હા, નામ તો મોટું મળ્યું હતું મને, પણ મેં તે નામની મર્યાદા રાખી નહીં. હું એક યજ્ઞ કરતા બ્રાહ્મણ હતો. મોટા મોટા યજ્ઞ અને અનુષ્ઠાન કરાવતો હતો, પરંતુ મારી અંદર ધીરે ધીરે અધર્મ ઘર કરી ગયો હતો. હું ભલે યજ્ઞ કરાવતો હતો, હવનકુંડની અગ્નિ પ્રજ્વલિત કરતો હતો, પણ મનમાં શ્રદ્ધા રહી નહોતી. હું તે યજ્ઞોને બસ ધન કમાવાનું સાધન સમજવા લાગ્યો હતો. જ્યારે યજ્ઞ સમાપ્ત થતા અને ભોજન તથા પ્રસાદની વહેંચણી થતી ત્યારે હું તેનું નિરાદર કરવામાં જરાય અચકાતો નહોતો. યજ્ઞનો પવિત્ર પ્રસાદ અને ભોજન જે દેવતાઓને ભોગ લગાવીને પ્રસાદ સ્વરૂપે મળે છે તેને મેં ક્યારેય આદરથી ગ્રહણ કર્યો નહીં. બલકે સાચું કહું તો હું પોતે પણ અવારનવાર પ્રસાદની પતરાળી ઉઠાવીને એક ખૂણામાં ફેંકી દેતો અને મારા માટે અલગ વ્યંજનો મંગાવતો. ઘણીવાર તો તૂટેલી પતરાળીઓ પર કે જૂઠા વાસણમાં જ ભોજન કરી લેતો, એ વિચારીને કે પ્રસાદ પણ તો સામાન્ય ભોજન જ છે, આમાં શું વિશેષતા છે. એટલું જ નહીં, મેં બીજાને પણ અપવિત્ર ભોજન કરાવ્યું. યજ્ઞની જૂઠી બચેલી સામગ્રી પ્રતિષ્ઠિત અતિથિઓને પીરસી દેતો અથવા તેને ભેળવીને નવું ભોજન બનાવી દેતો. જે પ્રસાદ દેવતાઓનો આશીર્વાદ હતો તેનું અપમાન કરવામાં મને કોઈ ડર કે શરમ અનુભવાતી નહોતી. મારું હૃદય અજ્ઞાન અને પાપથી ભરાઈ ચૂક્યું હતું.
મેં માતા અન્નપૂર્ણા અને સ્વયં ભગવાનનું ઘોર અપમાન કર્યું પોતાના કર્મોથી. મારા પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હતો. એક મોટા યજ્ઞ પછી જ્યારે હું પ્રસાદનું નિરાદર કરી રહ્યો હતો ત્યારે જ મને યજ્ઞ અગ્નિની લપટોમાં માં અન્નપૂર્ણાના એક ક્ષણિક દર્શન થયા, જાણે સ્વયં દેવી પ્રગટ થઈને ક્રોધભરી આંખોથી મને ઘૂરી રહી હોય. તે એક પળમાં મને આભાસ થયો કે મારો અંત નજીક છે. બીજા જ દિવસે મારું શરીર એક ભયાનક રોગથી ગ્રસ્ત થઈ ગયું. થોડા જ સમયમાં તે જ રોગથી મારું મૃત્યુ થઈ ગયું અને મરતા જ હું સીધો પિશાચના રૂપમાં આ વનમાં આવી પડ્યો. મને જાણે તત્કાળ ન્યાય મળ્યો. આ અભિશપ્ત યોનિમાં આવીને મારી આંખો ખુલી કે મેં જીવનભર કેટલો મોટો અધર્મ કર્યો હતો. હવે ભલે હું ગમે તે કરી લઉં, તે પાપને બદલી શકતો નથી. હું ગયા જન્મમાં સ્વયં દ્વારા કરવામાં આવેલા અન્ન પ્રસાદના અપમાનનું ફળ ભોગવી રહ્યો છું. આ પિશાચ રૂપમાં હું સતત વધેલું કે સડેલું માંસ ખાવા મજબૂર થાઉં છું. જે અન્ન પ્રસાદને મેં અપવિત્ર કર્યો હતો તેની પવિત્રતા મારાથી સદા માટે છીનવાઈ ગઈ છે. આટલું કહીને વસુદેવ ચૂપ થઈ ગયો. ત્રણેય પિશાચો પોતાના ભૂતકાળના પાપો અને દંડને યાદ કરીને રડી રહ્યા હતા. ઘનઘોર વનમાં એક ઊંડો સન્નાટો છવાઈ ગયો, જેમાં માત્ર પિશાચોના ડૂસકાનો અવાજ અને ક્યાંક ક્યાંક ઝાડના પાંદડાઓનો અવાજ સંભળાઈ રહ્યો હતો. સોમેશ્વર પણ સ્તબ્ધ હતા. આવી વિચિત્ર લીલા તેમણે ક્યારેય સાંભળી નહોતી કે ભોજનના અપમાન જેવા સામાન્ય સમજાતા પાપને કારણે કોઈને આટલા ભયાનક પિશાચ જીવન ભોગવવા મજબૂર થવું પડે. પણ સામે ઉભેલા આ ઉદાહરણ સાક્ષાત હતા. થોડી વાર પછી ત્રણેય પિશાચોએ પોતાના આંસુ લૂછ્યા અને એક સાથે હાથ જોડીને સોમેશ્વરના ચરણોમાં પડી ગયા. તેમના રાક્ષસી રૂપ છતાં તેમના હૃદયમાં હવે ભક્તિ અને વિનમ્રતા ભરાઈ ચૂકી હતી. વિકરાળ કાલરૂપ અને દુષ્ટકે એક અવાજે કહ્યું કે હે મહાન આત્મન, આપે આપના પવિત્ર મંત્રોથી અમને અમારા ભયાનક પાપોની યાદ અપાવી અને અમને પશ્ચાતાપની તક મળી ગઈ. આપના કારણે આજે અમારા હૃદયમાં ભગવાન પ્રત્યે ભક્તિ જાગી છે, નહીં તો અમે તો પિશાચ બનીને બધું ભૂલી ગયા હતા. આપે અમારી જીવન નૈયા ડૂબતા પહેલા જ બચાવી લીધી. હવે અમે આપને વિનંતી કરીએ છીએ કે અમને મોક્ષનો માર્ગ બતાવો. શું અમારા જેવા પાપી પ્રાણીઓ માટે ક્ષમા અને ઉદ્ધાર શક્ય છે? અમે અમારા કર્યા પર અત્યંત લજ્જિત છીએ અને હૃદયથી ભગવાન પાસે ક્ષમા માંગવા માંગીએ છીએ. ત્રણેય પિશાચોની કરુણ યાચના સાંભળીને દયાળુ સોમેશ્વરનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમણે પિશાચોને ઊભા થવાનો સંકેત કર્યો અને પ્રેમપૂર્વક બોલ્યા કે ભગવાન વિષ્ણુની કૃપા અપરંપાર છે. તેઓ પતિત પાવન છે, સૌથી પડેલાને પણ તારનારા. તમે લોકોએ સાચા મનથી તમારા અપરાધ સ્વીકાર્યા અને પશ્ચાતાપ કર્યો છે, તે બહુ મોટી વાત છે. નિષ્કપટ હૃદયથી ક્ષમા માંગવા પર પ્રભુ ચોક્કસ ક્ષમા કરે છે. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી સુધારાની તક છે. સોમેશ્વરે આકાશ તરફ હાથ ઉઠાવીને ભગવાનને સ્મરણ કર્યા અને ઊંચા સ્વરે પ્રાર્થના કરી કે હે વિષ્ણુ ભગવાન, આ પ્રાણીઓ પર આપની કૃપા કરો. તેમણે અન્નનું અપમાન કરી મોટી ભૂલ કરી છે, પણ હવે તેમને પોતાની ભૂલનો પૂર્ણ આભાસ થઈ ગયો છે. પ્રભુ તેમને ક્ષમા કરી તેમને મુક્તિ પ્રદાન કરો. જેવી સોમેશ્વરે પ્રાર્થના કરી વનનું વાતાવરણ એકદમ બદલાવા લાગ્યું. સહસા આકાશમાંથી એક દિવ્ય પ્રકાશની કિરણ તે પિશાચો પર આવીને પડી. ત્રણેય પિશાચોના રાક્ષસી શરીર તે પ્રકાશને પામતા જ કાંપવા લાગ્યા અને ધુમાડાની જેમ હવામાં ઓગળવા લાગ્યા. કાલરૂપ, વિકરાળ અને દુષ્ટકે વિસ્મયથી પોતાના હાથપગને જોયા, જે હવે પારદર્શક થતા જઈ રહ્યા હતા. તેમના ચહેરા પરથી ઘોર પીડાના વાદળો હટી ગયા અને એક શાંતિભરી સ્મિતે જગ્યા લઈ લીધી. ત્રણેય હાથ જોડીને શ્રદ્ધાથી નેત્ર બંધ કરી દીધા. ઉજ્જવળ પ્રકાશ સાથે તેમના પિશાચ શરીર ધીરે ધીરે ક્ષીણ થવા લાગ્યા. થોડી જ ક્ષણોમાં ત્રણેયનું ભૌતિક શરીર લુપ્ત થઈ ચૂક્યું હતું. ત્યાં માત્ર 3 પ્રકાશમાન આત્માઓ ઊભી હતી, જાણે અજવાળાના 3 ગોળા હોય. વનમાં દેવતાઓના નગારાનો મધુર ધ્વનિ ગુંજી ઉઠ્યો અને હવા સુગંધિત થઈ ગઈ. સોમેશ્વર આ દૈવી દ્રશ્ય જોઈ ભાવ વિભોર થઈ ગયા. તે દિવ્ય પ્રકાશપુંજમાંથી ત્રણેયનો અવાજ એકસાથે સંભળાયો. હે સોમેશ્વર ભગવાન, આપને સદાય આશીર્વાદ આપે. આપે અમને ભયાનક નર્કમાંથી છુટકારો અપાવ્યો છે. આપના શ્રીમુખથી ઉચ્ચારિત ભગવાનના નામે અમારા માટે ભવસાગરથી પાર થવાનો માર્ગ બનાવી દીધો છે. અમે સદાય આપના ઋણી રહીશું. સોમેશ્વરે નમ્રતાપૂર્વક હાથ જોડીને કહ્યું કે કૃપા કરીને પ્રભુનો આભાર માનો. હું તો માત્ર માધ્યમ હતો. બધો ચમત્કાર શ્રી હરિની મહિમાનો છે. તેમનું નામ જ પવિત્ર કરનારું છે. સદગતિ પ્રાપ્ત કરીને હવે આપ સૌ ભગવાનના ધામમાં જાઓ અને શાંતિ પામો. આટલું સાંભળતા જ ત્રણેય આત્માઓએ ભગવાન વિષ્ણુનો જય જયકાર કર્યો. દિવ્ય આલોકની એક લહેર ચમકી અને બીજી જ પળે ત્રણેય આત્માઓ આકાશ તરફ તીવ્ર ગતિએ ઉડી ગઈ.
સોમેશ્વર મોડે સુધી આકાશ તરફ નિહાળતા રહ્યા, જ્યાં સુધી તે તેજોમય પ્રકાશ આંખથી ઓઝલ ન થઈ ગયો. આખું વન જે પહેલા અંધકાર અને ભયથી ભરેલું હતું તે હવે શાંત અને પવિત્ર થઈ ગયું હતું. વૃક્ષો પર પક્ષીઓ મધુર સ્વરમાં કલરવ કરવા લાગ્યા. વાતાવરણમાં એક અલૌકિક સુગંધ વ્યાપ્ત થઈ ગઈ. એવું પ્રતીત થયું જાણે જંગલની બધી નકારાત્મકતા તે પિશાચોની સાથે જતી રહી હોય અને ત્યાં ઈશ્વરનો પ્રકાશ ભરાઈ ગયો હોય. તે ચમત્કારિક ઘટનાક્રમ પછી સોમેશ્વરે ભૂમિને પ્રણામ કર્યા. તેમણે ભગવાનનો આભાર માન્યો કે તેમની કૃપાથી 3 વ્યથિત આત્માઓને મુક્તિ મળી શકી. પછી તેમણે પોતાના કમંડળથી પાણી લઈને આસપાસ છાંટ્યું અને તે સ્થળને પવિત્ર કર્યું. તેમણે મનમાં ને મનમાં પ્રાર્થના કરી કે હે ભગવાન, જે પ્રકારે આપે આ પતિત આત્માઓનો ઉદ્ધાર કર્યો તે જ પ્રકારે અમને સૌને સન્માર્ગ બતાવતા રહેજો. અમને એવો વિવેક આપજો કે અમે ક્યારે અન્ન કે પ્રસાદનું અપમાન ન કરીએ, જેને અમે આપના પ્રસાદ સ્વરૂપે પામીએ છીએ. આ વનમાં ઘટેલી તે અદ્ભુત ઘટનાને સ્મરણ કરતા સોમેશ્વર પોતાના ગંતવ્ય તરફ ફરી ચાલવા લાગ્યા. તેમના હોઠો પર હજુ પણ ભગવાન વિષ્ણુના નામનો જાપ હતો અને હૃદય આનંદ તથા ભક્તિથી ભરેલું. રસ્તામાં તેઓ વિચારતા રહ્યા કે ખરેખર અન્નનું અપમાન મનુષ્યને પિશાચ જેવી નર્ક યોનિ ભોગવવા મજબૂર કરી શકે છે. તેમણે મનમાં નિશ્ચય કર્યો કે જ્યાં સુધી શક્ય હશે તેઓ લોકોને આ કથાથી શિક્ષણ આપશે કે ક્યારેય પણ ભોજનનું અપમાન કરવું જોઈએ નહીં. ભોજન પરમાત્માનો પ્રસાદ છે, અન્નપૂર્ણા દેવીનો આશીર્વાદ છે. જે ભોજનને આદર આપે છે તે ઈશ્વરનો આદર કરે છે અને જે અન્નનો તિરસ્કાર કરે છે તેને જીવનમાં ઘોર પરિણામ ભોગવવા પડે છે. તેથી દરેક મનુષ્યએ જોઈએ કે અન્નનું સદાય સન્માન કરે, ભોજનને શ્રદ્ધા અને કૃતજ્ઞતા સાથે ગ્રહણ કરે, કારણ કે ઈશ્વરની કૃપાથી મળેલું અન્ન જ જીવનનો આધાર છે. તો મિત્રો, આશા છે તમને આ કથા પસંદ આવી હશે. કથા કેવી લાગી કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો. સાથે વિડીયોને લાઇક કરશો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખી દેજો.